બોડેલી તાલુકાના ટિમ્બરવા ગામે માં ફેણાઈ માતાજીના પર્વતો વચ્ચે બિરાજમાન માં ફૂલબાઈ માતાજીના દર્શને રીવા કાંઠા ભાવસાર સમાજ મોટી સંખ્યામાં ઉમટ્યો। કુળદેવીના દર્શન કરી મહાપ્રસાદ લઈ ભક્તો થયા કૃતાર્થ। જય હિન્દ, હું છું સંજય સિંહ રાણા, ટીમ જાગૃત સાથે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના અંતરિયાળ એવા ટિમ્બરવા ગામે હેરાણ નદીની કાંઠે માં ફેણાઈ માતાજીના પર્વતોની હારમાળા અને નયનરમ્ય કુદરતી વનરાજીની વચ્ચે બિરાજમાન રીવા કાંઠા ભાવસાર સમાજના કુળદેવી તરીકે પૂજાતા માં ફૂલબાઈ માતાજીના મંદિરે વર્ષોથી ચૈત્ર સુદ આઠમના રોજ નિયમિતપણે માતાજીનો યજ્ઞ હવન કરવામાં આવે છે। ત્યારે સમગ્ર ગુજરાત જ નહીં પણ અન્ય રાજ્યમાં વસતા રીવા કાંઠા ભાવસાર સમાજના જ્ઞાતિજનો ખૂબ જ મોટી સંખ્યામાં ચૈત્ર સુદ સાતમ અને આઠમના એમ 2 દિવસ ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડી અને માતાજીના દર્શન સાથે માતાજીના યજ્ઞ હવન અને દર્શનનો તેમજ મહાપ્રસાદનો લાભ લઈ કૃતાર્થ હોય છે। આ વર્ષે તારીખ 25 અને 26 માર્ચ બુધવાર અને ગુરુવારના 2 દિવસો દરમિયાન માતાજીના દર્શને મોટી સંખ્યામાં રીવા કાંઠા ભાવસાર સમાજના જ્ઞાતિજનો ઉમટી પડ્યા હતા અને માતાજીના દર્શન સાથે યજ્ઞ હવનના દર્શન કરી મહાપ્રસાદીનો પણ લાભ લીધો હતો। દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી ફૂલબાઈ માતાજી રીવા કાંઠા ભાવસાર સંઘ દ્વારા ટિમ્બરવા ગામે સાતમના દિવસે આવેલા જ્ઞાતિજનો માટે મંડપ બાંધીને રહેવાની સુવ્યવસ્થિત અને સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યાં સાતમની રાત્રિએ સંઘની સાધારણ સભા પણ કરવામાં આવી હતી। નમસ્કાર। છોટાઉદેપુર જિલ્લાના બોડેલીની પાસે ટિમ્બરવા મુકામે રેવા કાંઠા ભાવસાર સમાજના દરેક જ્ઞાતિજનો ચૈત્ર સુદ સાતમ અને આઠમના દિવસે એકત્રિત થાય છે। અહીં આગળ ફેણાઈ માતાના ડુંગરોની વચ્ચોવચ્ચ પધારેલ ફૂલબાઈ માતાનું મંદિર આવેલું છે, જેમાં દર વર્ષે જ્ઞાતિજનો ઉપસ્થિત થાય છે અને આઠમના દિવસે મોટો મહાયજ્ઞ કરે છે અને પ્રસાદી વગેરે લઈને દરેક ભાવસારજનો છૂટા પડે છે। તેમજ કોઈપણ આખા ગુજરાત રાજ્યમાં કોઈપણ જગ્યાએ રેવા કાંઠા ભાવસાર સમાજનો કોઈપણ સભ્ય રહેતો હોય તો આઠમના દિવસે અવશ્ય પધારીને માતાના ચરણોમાં વંદન કરીને ધન્યતા અનુભવે છે અને દર વર્ષ ભાવસાર સમાજની રેવા કાંઠા ભાવસાર સમાજની પ્રગતિ થતી રહે છે અને માતાજીના દર્શને અવશ્ય પધારે છે।